રાજ્યના છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે ફરી એકવાર અમદાવાદમાં આગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં સ્થિત ટાઇટેનિયમ બિલ્ડિંગમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા અહીં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. મળતી માહિતી મુજબ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી ટાઇટેનિયમ સ્ક્વેર બિલ્ડિંગના 10મા માળે આવેલી ઓફિસમાં આગ લાગી છે. ફાયરના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આગ 9મા, 10મા અને 11મા માળ સુધી પહોંચી ગઈ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની માહિતી મળી રહી છે. આગ એટલી વિકરાળ હતી કે કિલોમીટર દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.